વસ્તુ ખાસ ઘરમાં પરિવારમાં જોવા મળે છે, જ્યારે ઘરમાં વહુ આવે ને ત્યારે સાસુ ને સાસુપણું નિભાવવું હોય છે અને વહુ ને વહુપણું નિભાવવું હોય છે. કોઈને કોઈના ઘરમાં દીકરી લાવવી નથી, બધાને પોતાના ઘરમાં વહુ જ લાવી છે. અને વહુ પણ કેવી કામવાળી. વહુને વહુપણામાં રાખી રાખીને દીકરીને લક્ષ્મી માંથી કામવાળી બની જાય છે. આપણને બધી જગ્યાએ જોવા મળે. અને ઘણા બધા એમ કે ભાઈ લગ્ન થઈ ગયા, ઘરમાં વહુ આવી ગયા, હવે તો સાસુ બની ગયા, હવે તો રૂઆબ અલગ હશે. 5 જણા પાડોશીમાં કે હવે તો વહુ આવી ગઈ, હવે તો કામ ઓછું થઈ ગયું. એટલે કામ વાળી નથી લાયા, લક્ષ્મી લાવ્યા છે. અને જો સાસુ પોતાનું સાસુપણું છોડી દે અને વહુ પોતાનું વહુપણું છોડી દો, એ દીકરી બની જાય ને લક્ષ્મી બની જાય. પણ એ બે માંથી એકેને છોડવું નથી. મારે જ મોભો તો પકડી રાખવો ને, મારે બધું છૂટી જાય પણ એ છૂટે નહીં. હાલે તો પગના ઠેકાણા ના હોય, ઢીચણ ઘસાતા હોય, વહુ ખાવાનું ખવડાવતી હોય અને તોય સોફામાં બેઠા બેઠા કહેતો હોય ખૂણામાં કચરો લઈ લે. ખબર નથી પડતી ટાઈમસર કામ કરવાની. કાલ મીઠું વધારે હતું, તાર પપ્પા મારી ઉપર ગરમ થયા. પણ એ શું કામ ગરમ થયા એ ખબર ના હોય વહુને. અને વહુના મનમાં એવું હોય કે મારી સાસુ મને જ કેમ કે, મારું કીધું કેમ ના થાય. અને એક વસ્તુ યાદ રાખવી, જ્યારે સાસુને પોતાનું સાસુપણું યાદ આવે ને ત્યારે એક વાત મગજમાં બેસાડી લેવી કે ક્યારેક હું પણ કોકના ઘરની દીકરી, કોકના ઘરની પેલા વહુ હતી. એ વહુને તમે દીકરી બનાવીને રાખો તો એ દીકરી તમારું કામ વાળી નહીં, તમારા જીવનની તમામ સેવાઓ તમારી કરી લેશે. પણ તમે એને વહુ માંથી દીકરી બનાવો તો ઘરમાં બેન હશે, દીકરી હશે, જો વહુને જોશે, ભાભીને જોશે, નણંદ જોશે, તો કાલ સવારે તમારી દીકરી પણ કોકના ઘરમાં જવાની છે, એ ધ્યાનમાં રાખજો. અથવા તમારી દીકરી પણ કોકના ઘરમાં છે વહુ બનીને. અને વહુ પોતાની સાસુને પોતાની માં સમજીને રહે તો માં દીકરીનો સંબંધ છે ને એ વહુ માંથી નીકળી જાય. એટલે સાસુએ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોકની દીકરી લાવ્યા છીએ, આપણે પણ આપણા ઘરમાં એને દીકરી બનાવીને રાખવી જોઈએ. દીકરી તરીકે જ રાખવી જોઈએ, કામવાળી તરીકે નહીં, કે વહુ તરીકે નહીં, હું સાસુ છું એ તરીકે નહીં. અને આવનાર લક્ષ્મી જે સ્વરૂપ છે કોઈની દીકરી, એને પોતાની સાસુને પોતાની માં તરીકે રાખવી જોઈએ. આજ મારું ઘર છે, આજ મારી માં છે, આ મારો પતિ છે, આ મારો ભાઈ છે. નણંદ હોય તો કે આ મારી બેન છે. સૌથી વધારે અત્યારમાં જોવા મળતા કિસ્સા આ જ હોય છે. કે ક્યારે પણ આ બંનેને પોતાના પદ છોડવા નથી. માન સન્માન તો મને મળવું જ જોઈએ. અને પછી જ્યારે ઈ જ સાસુ જાય ગરઢી થાય ને ત્યારે ઈ જ વહુ એને જેટલા ટોણા માર્યા હોય ને વહુ આવ્યા પછી એટલા ટોણા એની સાસુને મારે. બહુ નણંદબા કરતા હતા ને હવે સેવા કરવા નણંદબા આવશે. એટલે કોઈના ઘરની દીકરી છે ને એ પોતાના ઘરની દીકરી બનાવીને રાખો ને તો તમારી સેવા કરશે. બાકી મને તમને ખબર છે આપણે સાસુપણું નિભાવશું તો હું તમે ક્યારેક તો ગરડા થવાના જ છીએ. એની સેવા ક્યાંક તો આપણે લેવાની જ છે.
એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખી એની સેવા લો ત્યારે તમારી સારી રીતે ભાવથી સેવા કરી શકે ને એમ દીકરીને બનાવો.